હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાના જો રેડી થઈ ગયા છીએ, ઘરનું કામ કરી અને અહીંયા જો આપણે સાક્ષુબેન પણ રેડી છે. હાય, ગુડ મોર્નિંગ. તો સીધ જવાનું છે આપણે લગનમાં નહીં, શ્રીમતમાં. હા, તો જો આપણે બધાને જો શ્રીમતમાં જવાનું છે. રોહિલના ફઈ છે ને એના છોકરાની વાઈફ છે ને, તો એનું શ્રીમત છે આજે. તો જો બધા રેડી થઈ ગયા, મમ્મી પણ થાય છે અને રોહિલ પણ રેડી થાય છે. અને આજે જો સવારની લાઇટ વહી ગઈ છે. પાણી આવ્યું, પાણી ભરાઈ ગયું, પછી લાઇટ જ વહી ગઈ હતી. કારણ કે આજે છે ને કંઈક હશે, ખબર ને રોહિલ શું છે આજ કેમ લાઇટ ગઈ? મેસેજ હતો કાંઈ? પપ્પા કહેતા ખરા ને મેસેજ હતો. હા, તો પપ્પાના મોબાઈલમાં આવે, કારણ કે પપ્પાના નંબર હોય ને, એટલે અમને તો ખબર નહોતી. આ તો આપણે મોબાઈલમાં સારું ઓવરમાં ઉઠીને ચાર્જમાં, મારું દરરોજનું ચાર્જમાં મૂકી જ દેવાનું. આપણે ચાર્જિંગ થઈ ગયું, વાંધો ને. રોહિલને કદાચ નહીં થયું હોય તો અહીંયા જો મમ્મી રેડી થઈ ગયા. આની કરજો શું કે હાથ આયલા રાખે, કાં કસરત કરવાનું કીધું હે. ઘરે કરીએ ને કંઈક બારે જઈએ એટલે આયલા રાખે. હા, ઓ મમ્મીને એવું કાંઈ વાંધો નથી. મમ્મીને હે ને આ જે બધી નસો હોય ને એ બધી જામ થઈ ગઈ છે, એટલે સાક્ષુ જો કસરત શીખવાડે હે મમ્મીને. શીખવાડ, બાને શીખવાડ કસરત. સાક્ષુ તો જો મસ્ત નહીં લાગે હે. હે હા, તો જો હાલો મારા કાકીજી હા હું પણ જો રેડી થાય છે. અને થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ કે આજે પાણીનો વારો હતો ને બધા નાસ્તો પાણી ના તે ઘરનું કામ ને કરીએ એટલે થોડીક વાર લાગે. તો હવે રેડી જ છીએ અને હવે જો આપણે જવાનું જ છે. મારે જો હજી બંગડી બદલાવાની બાકી છે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું સાક્ષીને તૈયાર કરવામાં અને એવી રીતે હે. સારું હાલો, જો મોડું થઈ ગયું છે અને કદાચ ત્યાંથી ફોને આવી ગયો હે, તો આપણે બધા ફટાફટ જઈએ અને ત્યાં જઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. ચાલો, તો જો આપણે બધા ગોઠવાઈ ગયા છીએ આપણા રથમાં જો. અને આપણે અહીંયા જ જવાનું છે, બહાર નથી જવાનું. બસ સ્ટેશન બાજુ છે, કોયાણી સમજ રહી ગયું ને કા? હા, તો ત્યાં જ જવાનું છે. એટલે હાલીને તો ક્યારે પહોંચીએ, એટલે આપણે ગાડી લઈ લીધી છે, ગાડી લઈને જવાનું છે. બહાર નથી એટલે વાંધો નથી, અહીંયા ફઈ રહી છે ને, તો અહીંયા જ રાખ્યું છે. તો સારું હાલો, ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરશું. બરોબર ને સાક્ષુબેન?
જો બેન બેહી ગયા હે જમવા, એને લાગી ગઈ હે ભૂખ. કા ઓય બે મોટા હા બે જો ભોફલું જો ભોફલું. ચાલો તો જો આપણે ડીશ રેડી કરીને ડીશ કે છીએ જમવા કસા અને અમારી ડીશ જો અને તમારો કોઈને મારી ડીશમાં બેહવા આવવું હોય તો આવી જાય. એમાં હું છે આમાં હે ને આ છોકરા ખાતા હતા ને બસ મેં હે ને ઈ ડીશમાં લઈ લીધું એટલે છોકરા છાબરા તમારે આવવું હોય તો આવી જજો એમ કહેવાય. ફૂલ ડીશ લઈ ગઈ કસા જગ્યા નથી જો જો પૂજા તો જો મમ્મી ને રીના માસી અહીં બેઠા હે, ઈ જમતા નથી. આ શીતલ શીતલ પંક્તિ ચાલો તો જો આપણે બપોરે આવીને થોડીક વાર આરામ કરીને જો અત્યારે ઉઠી ગયા છે, મસ્ત ઊંઘ કરી લીધી છે અને જો ચાનો ટાઈમ થતા ચા મૂકી દીધી છે. તો ચા જો અહીંયા ધીમે ધીમે બને છે, ફૂલ રાખીને તો વહી જાય. અને આપણે મશીનમાં કપડાં છે ને ડ્રાય કરવા નાખી દીધા છે, કારણ કે સવારે તમને બધાને ખબર જ છે કે લાઈટ વહી ગઈ હતી. લાઈટ આવી હતી બપોરે, ત્યાંય નહોતી. આપણે જ્યાં સમાજ હતો ને કોયાણી સમાજ, ત્યાંય લાઈટ નહોતી. ત્યાંય આવી 12:30 તો લાઈટ નહોતી. એટલે જો અત્યારે આપણે કપડાં નાખી દીધા ડ્રાય કરવા માટે. અને પછી ઉપર કેમ સૂકવવા, કારણ કે વરસાદ ન્યાય ચાલુ જ હતો, ધીમો ધીમો ચાલુ હતો. તો પછી ત્યાંથી અહીંયા ઘર કેટલું છેટું પડી જાય, વળી લેવા આવું ને એટલે આપણે સૂકવાય નહોતા અને મશીનમાં નાખ્યા નહોતા. તો અત્યારે જો ઉઠીને મેં મશીનમાં નાખ્યા હે અને મમ્મી જો અડાવડીનું કામ કરે છે. મેં અહીંયા ચા મૂકી દીધી છે. આપણે સક્ષુબેન ઉઠી ગયા છે, સક્ષુબેન જો બાજુ ગયા છે કાકાજી સસરાના ઘરે, અને રોહિલપાન જો બારે ગયા હે. એ તો ક્યારના વહી ગયા હે પણ હજી નીકળ્યા નથી, હવે નીકળશે. દુકાને બેઠા હતા તો એ ગયા છે, ગોંડલ જવાના છે. એના બધા ઓફિસેથી સ્ટાફ ને એવું બધું, કારણ કે એક ત્યાં મેડમ છે તો તેનું આજે એને નવા મકાન લીધા છે ને તો એનું ગૃહ પ્રવેશ છે. તો ત્યાં બધા ગયા છે. બપોર પછી નહોતું તો હજી ગયા નથી. અહીંયા છે દુકાને. મેં ફોન કર્યો હતો તો હજી નથી ગયા, દુકાને છે. એટલે સાંજનો હે કાર્યક્રમ, એટલે બપોર પછી સાંજનું હશે, શું ખબર કાંઈ એવી રીતે કહેતા હતા. ગયા હે તો એ ત્યાં ગયા છે. તો આપણે મસ્ત જો ચા પાણી પી લઈને પછી કચરા પોતાના આડાવડું કામ કરી લઈએ, જેના મોટું છે એ. અને મમ્મી જો હે ને શું કરે છે, 2-3 જોડી કપડા હે ને તો ધોવે છે. અને મમ્મીને હવે હાથમાં હે ને સારું હે ને કીધું છે, કારણ કે એને હાથમાં કસરત થાય, કારણ કે જે નસો જામી ગઈ હે ને એના હિસાબે આમાં હાથને થોડુંક આમ વજન દેવાનું છે. અને ધીમે ધીમે હે ને એવું કામ હે ને તો થોડું કરતું રહેવાનું હે. એ 2-3 જોડી જ છે, કારણ કે બીજા તો મેં સવારમાં ધોઈ જ નહીં ખાતા. છોકરાએ પાછળ નાયું હતું ને એ નીકળે હે ને તો એ હું ધોઈ નાખું તો કસરત એ બાને થાય મારીને. એટલે હે ને 2 જોડી છે તો ધોવે છે. ચાલો તો જો સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો હે ને જો આવી ગયા રસોડામાં. અને મમ્મી જો અહીંયા હે ને શાક વઘાર બટેકાનું, કારણ કે તમને બધાને ખબર જ છે કે આજે રવિવાર છે તો શાકભાજી હોય નહીં, બટેટા જ છે. અને સંભારો બનાવ્યો છે અને મેં લોટ બાંધી લીધો છે. હમણાં થોડીક વારમાં રોટલી પણ બનાવી લઈએ. હજી તો 7:30 થયા હે. એવું આમ જલ્દી છે નહીં રસોઈમાં, કારણ કે બપોરે બધું સારું છે. ફૂલ જમી લીધું હતું ને તો અત્યારે આમાં જગ્યા નથી, થોડાક મોડા જમશું. અને આપણા સાસુબેન જો હોય ને આજે ગોયણી થયા હતા તો જો ડાયરેક્ટ હે ને હજી આવી જ છે. આવીને જો હું મમ્મી રસોઈ બનાવીએ છે ને તો જો અમને બતાવવા આવી અહીંયા બેસી ગઈ જો રસોડામાં. હું લઈ આવી શાક? શું છે આ?
શું છે આને 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 રબર બેન્ડ કહેવાય. શું કહેવાય? હા અને બકલ. હા હા બસ એ બીજું હજી બીજું કંઈક છે. ચાંદલા. હા ને આ વાટકો. ડીશ નહીં વાટકો કહેવાય. તો સીટ ગઈ હતી જમવા. કોના ઘરે જમવા ગઈ હતી? હા ને બાવ હતું નાનું બાવ ભાઈઓ હતો. શું કરતો હતો? સૂતો હતો. હા એને આપું કર્યું તમારે આયરે? હે શું જમ્યું એને? ત્યાં શું જમ્યું દીકા ને? હે શું કઈ? શાક પૂરી બટેકાનું શાક અને બીજું ખીર હતી. હે હા હોય છે ને ખીર પૂરી બટેકાનું શાક એવું હતું ને. તો સાક્ષુ ને અડધું તો યાદ ન હોય કે મેં શું જમ્યું. કા સાક્ષુ ગોળણી થયા તા બેન આજે. કા તો વસ્તુ લઈ આવી ચોકેટ હમણાં તો એક તો ખાધી દીકા. સાક્ષુ બેન ચોકલેટ જોઈ જાય ને એટલે પૂરું ને એમાં એ તો ઘરે વધારે જોઈ ગઈ છે. માહિનભાઈ દઈ ગયો ને કા કેટલી બધી એટલે હવે હાલશે જો નહીં પૂરી થાય ને ત્યાં લગી આમ હક ની વારે મારે સાક્ષુ. કા હાલ હમણાં ખોલી દઉં. હો તો સારું હાલો જો મમ્મીએ શાક તો વગાડી લીધું છે. હમણાં હે ને રોટલી કરી નાખે. રોટલી થતા કઈ વાર નહીં લાગે એવું બધું છે. ને આજે ખીચડી બનાવી નથી કે ઓનલી શાક ને રોટલી જ છે બસ બીજું કઈ છે નહીં. મમ્મીએ બપોરે હે ને આવીને એના ભાગનું થોડુંક બનાવ્યું હતું. 2 રોટલી બનાવી હતી અને મસાલા ખીચડી ને એવું હતું. ચા ને રોટલી ને કા એવું હતું. હા એટલે થોડીક ખીચડી હે એટલે અમારે બે ને થઈ જાય મમ્મી ને મારે એટલે હાલશે. ને ઓલા છોકરાનું કઈ નક્કી ન હોય ખાઈ ન ખાય. કા સાક્ષુ? હા એટલે એવું છે. બધું તારું જ છે દીકો. મને ચાંદલા બહુ ગમે છે. ચાંદલા મસ્ત ના હે પણ અમારે હે ને ચાંદલા તમે ઘણી વાર જોયું હશે વિડીયોમાં. મારા ફેસ ઉપર ચાંદલો હોય જ નહીં. અમે હે ને સિંગારના ચાંદલા કરીએ. અમારે ચાંદલા નથી ચોડાતા એટલે મને ચાંદલા ગમે. પેલા ન ગમતા પણ હવે બહુ ગમે હે. સાક્ષુ ને હોય. કા સાક્ષુ? અમારે ન હોય. મમ્મીને ન હોય મારે ન હોય. સાક્ષુ ને હોય. કા નવરાત્રીમાં કા સાક્ષુ કામ આવશે. કા એટલે અમે હે ને ક્યારેક અમારે ખરીદી કરવા જવાની હોય ને એમ કે કઈક નવરાત્રીને મને હે ને ચાંદલા ભૂલાઈ જાય કારણ કે હે ને અમે ચાંદલા કઈ ચોડીએ નહીં ને એટલે યાદ ન હોય. પછી સાક્ષુ માટે હે ને પછી યાદ આવે. પછી હું પછી કે ને મારો સિંગારનો ચાંદલો કરી દઉં કા લિપસ્ટિક નો કા એવી રીતે કરી દઉં. કા સાક્ષુ ચાંદલા ભૂલાઈ જ જાય શોપિંગ કરવા જતા હોય ને ત્યારે એવું યાદ ન આવે કે અમે તો નથી માનતા પણ સાક્ષુ ને તો જોઈએ ને પણ ભૂલાઈ જાય. કા સાક્ષુ? હવે તમારે નથી જમવાનું ને? જમવાનું સર? હા તો સાક્ષુબેન તો જમીને આવ્યા છે. એના પપ્પા નથી એટલે મમ્મી પપ્પા હું જુગીભાઈ ને મોન્ટીભાઈ એના માટે જ છે. અમે 2 જણાને રસોઈ નથી બનાવી. કા હે તો હારું હાલો આપણે રોટલી બનાવી લઈએ હવે. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે. અને અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો ટીવી જોતા હતા ટીવીમાં આપણે મસ્ત મસ્ત વિડીયો આવે છે તો વિડીયો જોઈએ છીએ. અને જો આપણા ઘરમાં તમે જોઈ શકો છો બતાવો તમને અહીંથી અહીંયા ઉપર નહીં ખાશે હજી બતાવો. અહીંયા જોઈ લ્યો 2 દોરી છે. જો હજી અહીંયા છે. હજી સાક્ષુબેનનો ફ્રોક બાકી છે બહાર. અત્યારે હજી આપણે જાગીએ છીએ ને તો એમાં એ મશીનમાં નહોતું નાખ્યું. થોડુંક ઓલું છે ને તો એને મશીનમાં નહોતું નાખ્યું ને આજે પહેર્યું હતું ને એ જ ફ્રોક તો એ બારે મેં કીધું હજી પાણી જરે ને ત્યાં લગી ભલે રહ્યું. હવે કે સુવાનો ટાઈમ થાય ને ત્યારે લઈ લઈશ. કેમ મહેમાન આવ્યા? હા હાલો આવું. હો તો અમારા બાજુમાં હે ને ઉગાભાઈ છે ને એના ફ્રેન્ડ ને એના ઘરવાળી ને બધા આવ્યા છે તો ત્યાં બેઠા બધા એટલે મને એમ કહીએ સાક્ષુ કે હાલ મમ્મી ને મહેમાન આવ્યા હશે એટલે બોલાવા આવી.
તો જો એ કપડાં બધા સૂકવી દીધા હે એટલે હવે હે ને આપણે કાલે કાંઈ કપડાનું ટેન્શન છે નહીં. સવારે એટલા કપડાં ધોયા અને પછી બપોર પછી 2-3 જોડી હતા તો મમ્મીએ ધોઈ નાખ્યા એટલે સવારે એ કંઈ ટેન્શન છે નહીં. સવાર સોમવાર છે તો થોડુંક ઈ તો રહેશે. જો કે પાણીનો વારો નથી, આજે પાણી ભરી લીધું હતું એટલે સવારે કાંઈ ટેન્શન જ નથી ઘરના કામનું છે. અને આજે એક વાત તો કહેતા ભૂલી ગઈ તમને બધાને કે હવે જો આપણે 7મા 8મા આવે છે ને તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. તો આપણે જો આ રૂમ આપણો હે ને સાફ કરી નાખ્યો હે, કાલે જ કરી નાખ્યો તો જો મસ્ત સાફ થઈ ગયો હે. હવે જો આમાં પડદો રાખવાનો બાકી છે ત્યાર જ છે પણ આપણો હાથ તો ત્યાં પહોંચે નહીં. ટેબલ હોય તોય નથી પહોંચતો કારણ કે વાં જો હાવ ખૂણો છે ને જો વાં ત્યાં હે ને બોલ ફિટ કરવાનો હોય. મોન્ટીભાઈ હે ને એ કરી શકે, આપણે ન કરી શકીએ. અહીં એસીનું કવર રાખવાનું હોય ત્યાંય આપણો હાથ ન પહોંચે. આપણે મોન્ટીભાઈ લાંબા હે ને તો એને એ પહોંચી જાય અહીંયા એટલે એ રાખી દે. તો એ જમીન વહી જ ગયા હતા મમ્મીને કસરત કરાવી કારણ કે દુકાને ફોન આવી ગયો ચૂકીભાઈ એકલા હોય ને એટલે દુકાને ગરાગીનું હોય એટલે. અને રોહિલ જો હજી નથી આવ્યા, ફોન તો કર્યો તો હજી જમીન ફ્રી થયા હે અને થોડીક વાર પછી નીકળશે એવું કહેતા હતા. તો સારું હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.